ખાનગી શાળાઓનો ક્રેઝ અને સરકારની ઉદાસીનતાના કારણે ગ્રાન્ટેડ શાળાઓ થઈ રહી છે બંધ. અમદાવાદ શહેરની 5 ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ શાળા બંધ કરવા દરખાસ્ત કરી, જેમાં 3 અંગ્રેજી અને 2 ગુજરાતી માધ્યમની શાળા છે. જોધપુરની કામેશ્વર સ્કૂલે નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક વિભાગ બંધ કરવા દરખાસ્ત કરી. આ તરફ અમદાવાદમાં 9 નવી ખાનગી શાળા શરૂ કરવા પરવાનગી માંગવામાં આવી છે. તો પ્રાથમિક શાળા માટે 48 અરજી આવી, જેમાંથી માત્ર 9 અરજી જ મંજૂર કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં જૂન 24થી શાળા બંધ કરવા માટે અત્રેની કચેરી 5 દરખાસ્તો આવેલી છે અને એમાં 3 અંગ્રેજી મીડિયમ છે, 2 ગુજરાતી મીડિયમ છે. ખાસ કરીને કોરોના પછી જે રીતે વિદ્યાર્થી સંખ્યામાં સતત ઘટાડો થયો તે કારણથી અને આર્થિક રીતે શાળામાં ભારણ સહન ન થાય તે રીતે જોવા જઈએ તો મુખ્ય કારણો રહેલા છે ને જેના કારણે આ શાળાઓએ બંધ કરવા માટે દરખાસ્ત રજૂ કરી છે. ચાલુ વર્ષે નિયામક શ્રી પ્રાથમિક શાળાઓની કચેરી દ્વારા જે રીતે દર વર્ષે જે જાહેરાત આવતી હોય છે નવી ખાનગી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે, તેમાં અમદાવાદ શહેરમાં 48 જેટલી અરજીઓ આવી હતી, દરખાસ્તો આવી હતી. તે પૈકી 39 દરખાસ્તને મેં રિજેક્ટ કરી લીધી છે અને બાકીની જે 9 છે તે પૈકી આખી શાળાઓ 1 થી 8 ગણીએ તો માત્ર 5 શાળાઓને અમે મંજૂરી આપી છે.